મેન્ટલ હેલ્થના કરંટ ટ્રેન્ડ્સ વિશે જાણીશું. સમયની સાથે સાથે મેન્ટલ હેલ્થમાં ઘણા એવા નવા ટ્રેન્ડ્સ ઉમેરાતા ગયા છે, આવતા ગયા છે. એ બધા ટ્રેન્ડ્સને આપણે વારાફરતી જાણીશું. સૌથી પહેલું છે હોલિસ્ટિક કેર અપ્રોચ. હવે હોલિસ્ટિક કેર અપ્રોચમાં શું કીધું છે કે ધેર ઇઝ અ શિફ્ટ ટુવર્ડ હોલિસ્ટિક મેન્ટલ હેલ્થ કેર. અહીંયા શિફ્ટને કયા અર્થમાં લેવાની છે આપણે? એઝ અ ચેન્જ, એઝ અ પરિવર્તન, બરાબર? કે હોલિસ્ટિક મેન્ટલ હેલ્થ કેરમાં થોડો ચેન્જ આવ્યો છે. એ ચેન્જ કયો છે? ઇન્ટિગ્રેટિંગ ફિઝિકલ, ઇમોશનલ એન્ડ સોશિયલ વેલબિંગ. કે ઇન્ટિગ્રેટિંગ એટલે શું થશે? એકીકૃત કરવું. એકીકૃત કરવું એટલે કે ભેગું કરવું, બરાબર? કે આપણે પેશન્ટના ફિઝિકલ, ઇમોશનલ અને સોશિયલ વેલબિંગ વિશે જાણીશું. પેશન્ટ ફિઝિકલી, ઇમોશનલી અને સોશિયલી, સામાજિક રીતે સુખી છે કે નહીં એ આપણે જાણીશું. અને રેકોગ્નાઇઝ ધ માઇન્ડ એન્ડ બોડી કનેક્શન. રેકોગ્નાઇઝ કરવું એટલે ઓળખવું. અને એ બધી માહિતીઓ દ્વારા આપણે શું ઓળખવાનું છે? માઇન્ડ અને બોડીનું શું કનેક્શન રહેલું છે, પેશન્ટની સિચ્યુએશન શું છે એ જાણવાની છે, બરાબર? શું કીધું છે? હોલિસ્ટિક કેર અપ્રોચમાં શું કીધું છે કે ધેર ઇઝ અ શિફ્ટ ટુવર્ડ હોલિસ્ટિક મેન્ટલ હેલ્થ કેર ઇન્ટિગ્રેટિંગ શું ભેગું કરવાનું છે આપણે? ફિઝિકલ, ઇમોશનલ એન્ડ સોશિયલ વેલબિંગ. રેકોગ્નાઇઝ ધ માઇન્ડ એન્ડ બોડીઝ કનેક્શન. પેશન્ટને ફિઝિકલી, ઇમોશનલી અને સોશિયલ વેલબિંગ જાણીને આપણે માઇન્ડ અને બોડીનું કનેક્શન ઓળખવાનું છે. તો આપણે પેશન્ટનું ફિઝિકલ સ્ટેટસ કેવી રીતે જાણશું? પેશન્ટનું ફૂલ બોડી એક્ઝામિનેશન કરીને, બરાબર? પછી પેશન્ટનું સ્લીપ પેટર્ન જાણીને કે પેશન્ટ પૂરતી ઊંઘ લે છે કે નહીં, પેશન્ટનું ન્યુટ્રિશન જાણીને પેશન્ટ પૂરતા પ્રમાણમાં ખોરાક લે છે કે નહીં, એ બધી વસ્તુઓ જાણીને આપણે પેશન્ટનું ફિઝિકલ સ્ટેટસ અસેસ કરી શકીએ. ઇમોશનલ સ્ટેટસ અસેસ કરવા માટે શું કરશું? પેશન્ટને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરશું, બરાબર? પેશન્ટ ઇમોશનલી સ્ટેબલ છે કે નહીં એ જાણીશું. અગર પેશન્ટ ઇમોશનલી સ્ટેબલ નથી તો એ અનસ્ટેબિલિટી માટે કયા એવા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે એ આપણે જાણીશું. અને સોશિયલ વેલબિંગ છે કે નહીં, સોશિયલી પેશન્ટ સામાજિક રીતે વેલબિંગ મતલબ સારો છે કે નહીં, સુખી છે કે નહીં જાણવા માટે પેશન્ટને બીજી પ્રવૃત્તિઓમાં જોડવાનો છે, બરાબર? છે ટ્રોમા ઇન્ફોર્મ્ડ કેર. અહીંયા ટ્રોમા એટલે શું થશે? આઘાત થશે. ઘણીવાર પેશન્ટ પોતાના પાસ્ટના કારણે, પોતાના ભૂતકાળમાં થઈ ગયેલી ઘટનાઓને કારણે આગળ વધી શકતો નથી. અહીંયા આપણે શું કીધું છે? મેન્ટલ હેલ્થ એમ્ફેસિસ. મેન્ટલ હેલ્થ એમ્ફેસિસનો અર્થ થશે ભાર મૂકો, બરાબર? કે મેન્ટલ હેલ્થ શેની ઉપર ભાર મૂકે છે? અન્ડરસ્ટેન્ડિંગ પેશન્ટ્સ ટ્રોમા હિસ્ટ્રીઝ. કે પેશન્ટની ટ્રોમાની જે પણ હિસ્ટ્રી છે એ સમજવા ઉપર ભાર મૂકે છે. આપણે શા માટે પેશન્ટના ભૂતકાળને સમજવાનો છે? ટુ પ્રોવાઈડ સેન્સિટિવ એન્ડ નોન ટ્રિગરિંગ કેર. કે પેશન્ટને આપણે સારી રીતે કેર પ્રોવાઈડ કરી શકીએ, એના અનુસાર કેર પ્રોવાઈડ કરી શકીએ, એના માટે આપણે પેશન્ટના પાસ્ટના ટ્રોમા હિસ્ટ્રીઝને જાણીને, સમજીને એના અનુસાર કેર આપવાની છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટ એન્ઝાઇટી અને પેનિક અટેક્સના કમ્પ્લેનની સાથે ક્લિનિકમાં આવે છે અને એ કમ્પ્લેન્સની પાછળ પેશન્ટની ટ્રોમા હિસ્ટ્રી શું છે? ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું હિંસા. તો આ કેસમાં આપણે શું કરશું? સૌથી પહેલાં પેશન્ટના ટ્રોમા વિશે જે પણ ઇન્ફોર્મેશન પેશન્ટ શેર કરી શકે એ આપણે લેશું, બરાબર? પેશન્ટની આજુબાજુ આપણે સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું છે, પેશન્ટ સાથે ટ્રસ્ટ બિલ્ડ કરવાનો છે, બરાબર? પેશન્ટને કહેવાનું છે કે જે પણ ઇન્ફોર્મેશન આપણી સાથે શેર કરશે એ ભરોસાલાયક છે, આપણે કોઈ સાથે શેર કરશું નહીં, કોન્ફિડેન્શિયલ રહેશે. પેશન્ટ જે પણ વસ્તુ આપણી સાથે શેર કરે એના પ્રત્યે આપણે કેવું થવાનું છે? નોન જજમેન્ટલ થવાનું છે, પેશન્ટને જજ કરવાનો નથી. પેશન્ટને આપણે નોન ટ્રિગરિંગ કેર પ્રોવાઈડ કરવાની છે. એવી કોઈ પણ વાતોનો કે એવી કોઈ પણ એક્શન્સનો સમાવેશ કરવાનો નથી કે પેશન્ટને પોતાના ટ્રોમા પાછો ફીલ થાય, બરાબર? એનું આપણે ધ્યાન રાખવાનું છે. પેશન્ટને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો છે. પેશન્ટને આપણે કેર પ્લાનમાં અથવા તો અમુક ડિસિઝન લેવામાં માટેનો ચાન્સ આપવાનો છે, એમને હક આપવાનો છે. આ થયું ટ્રોમા ઇન્ફોર્મ્ડ કેર. ત્રીજું છે ડિજિટલ ઇન્ટરવેન્શન. આપણે ડિજિટલી મેન્ટલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે કયા સ્ટેપ્સ લઈ શકીએ, બરાબર? શું કીધું છે અહીંયા? ધ યુઝ ઓફ મોબાઈલ એપ્સ એન્ડ વેબસાઇટ ફોર મેન્ટલ હેલ્થ સપોર્ટ ઇઝ ગ્રોઈંગ. કે મેન્ટલ હેલ્થના સપોર્ટ માટે મોબાઈલ એપ અને વેબસાઇટનો પણ ગ્રોથ થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે, બરાબર? મેકિંગ કેર મોર એક્સેસિબલ. અને એ શું બનાવે છે? મેન્ટલ હેલ્થની કેરને વધારે એક્સેસિબલ બનાવે છે, વધારે લોકો સુધી પહોંચી શકે છે એ વસ્તુ. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટ છે જે એન્ઝાઇટી ડિસઓર્ડર સાથે ડાયગ્નોઝ થયો છે, તો એ પોતાની એન્ઝાઇટીને ઓછી કરવા માટે મોબાઈલ એપ જેમ કે યુટ્યુબ છે એના ઉપર એ ગાઈડેડ મેડિટેશન અને રિલેક્સેશન ટેકનિક્સ જોઈને પોતાની એન્ઝાઇટી ઓછી કરી શકે છે. ઘણી બધી વેબસાઇટ્સ છે જે ગવર્મેન્ટ અપ્રૂવ્ડ છે. શેના માટે? મેન્ટલ હેલ્થના સપોર્ટ માટે.
ચોથું છે ફોકસ ઓન પ્રિવેન્ટિવ કેર. પ્રિવેન્ટિવ કેરનો અર્થ શું થશે અહીંયા કે કોઈ પણ ડિસઓર્ડર, કોઈ પણ ડિસીઝ ડાયગ્નોઝ થયા પહેલા આપણે એને કઈ રીતે અટકાવી શકીએ એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. અહીંયા શું કીધું છે કે મેન્ટલ હેલ્થ નર્સિસ ઇન્વોલ્વડ ઇન પ્રમોટિંગ મેન્ટલ વેલબિંગ. મેન્ટલ હેલ્થ નર્સિસ શેમાં ઇન્વોલ્વ છે, શેમાં ભાગ લઈ રહી છે પ્રમોટિંગ મેન્ટલ વેલબિંગ. મેન્ટલ હેલ્થને સ્વસ્થ રાખવામાં કઈ રીતે આપણે કયા સ્ટેપ્સ લેવા જોઈએ એને પ્રમોટ કરવામાં ભાગ લઈ રહી છે. એન્ડ પ્રિવેન્ટિંગ ડિસઓર્ડર્સ થ્રુ એજ્યુકેશન એન્ડ અર્લી ઇન્ટરવેન્શન. અને કોઈ પણ ડિસઓર્ડર્સને થતા અટકાવી રહી છે શેના દ્વારા? એજ્યુકેશન દ્વારા, હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરીને અને અર્લી ઇન્ટરવેન્શન દ્વારા. પાંચમો છે રિકવરી ઓરિએન્ટેડ પ્રેક્ટિસ. આપણે પેશન્ટની રિકવરી ઉપર ફોકસ કરવાનું છે, એની જ વધારે જવાબદારી લેવાની છે. બરાબર. અહીંયા શું કીધું છે કે મેન્ટલ હેલ્થ નર્સિંગ શેની ઉપર ફોકસ કરે છે? ઓન એમ્પાવરિંગ પેશન્ટ. પેશન્ટને એમ્પાવર કરવું એટલે પ્રોત્સાહન આપવું, એના ઉપર ફોકસ કરે છે. ટુ અચીવ લોંગ ટર્મ ગોલ. આપણે પેશન્ટને એમ્પાવર કરવાના છે, પણ શા માટે કરવાના છે કે જેથી પેશન્ટ શું અચીવ કરી શકે? અચીવ કરવું એટલે પ્રાપ્ત કરવું. બરાબર. શું અચીવ કરી શકે? લોંગ ટર્મ ગોલ્સ. પેશન્ટ લાંબા સમયના એના જે પણ ધ્યેયો છે, અહીંયા ધ્યેય શું આવશે? રિકવરી આવશે. બરાબર. પેશન્ટ પોતાના લોંગ ટર્મ ગોલ પ્રાપ્ત કરી શકે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે અને એના માટે પેશન્ટને આપણે પ્રોત્સાહન આપવાનું છે કે જેથી કરીને પેશન્ટ કેન રીઇન્ટિગ્રેટિંગ ઇન્ટુ સોસાયટી. પેશન્ટ પોતાના સમાજમાં, પોતાની સોસાયટીમાં ફરી જઈ શકે. રી એટલે ફરી, ઇન્ટિગ્રેટિંગ એટલે ફરીથી જવું, એમ કહી તો ચાલે. બરાબર. અથવા ફરી એકીકૃત થવું. પેશન્ટ પોતાના સમાજમાં પાછો ફરી શકે એના માટેની આપણી ટ્રાય કરવાની છે. ઘણી હોસ્પિટલ્સ અથવા ઘણા નર્સિસ કેવું હોય કે પેશન્ટના જે પણ મેન્ટલ ડિસઓર્ડરના કારણે જે પણ સિમ્ટમ્સ દેખાય છે એની ઉપર ફોકસ કરે છે કે પેશન્ટના સિમ્ટમ્સ ઘટી જવા જોઈએ. આપણે એની ઉપર ફોકસ કરવાનું નથી. આપણે પેશન્ટને પૂરેપૂરો રિકવર કરવાનો છે. જે પણ એને મેન્ટલ ડિસઓર્ડર થયો છે એમાંથી પૂરેપૂરી રિકવરી આવી જાય એની માટેને આપણે ટ્રાય કરવાની છે. તો આ થયું રિકવરી ઓરિએન્ટેડ પ્રેક્ટિસીસ. હવે છે છઠ્ઠું છે કલ્ચર કોમ્પિટન્સ. અહીંયા શું કીધું છે? કલ્ચર એટલે સાંસ્કૃતિક થશે. શું કહેવા માંગે છે કે મેન્ટલ હેલ્થ નર્સિસ આર એક્સપેક્ટેડ ટુ પ્રોવાઈડ કલ્ચરલી સેન્સિટિવ કેર. કે મેન્ટલ હેલ્થ નર્સે કેવી કેર પ્રોવાઈડ કરવી જોઈએ? કલ્ચરલી સેન્સિટિવ કેર. પેશન્ટના સમાજમાં જે પણ ચાલતા આવેલા જે પણ એની માન્યતાઓ છે, જે પણ રિવાજો છે, એ બધી વસ્તુને લઈને સેન્સિટિવ કેર. બરાબર. કોઈ પણ રિવાજો છે તેને માન આપીને, એને રિસ્પેક્ટ આપીને આપણે કેર આપવી જોઈએ. રિકોગ્નાઇઝ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ કલ્ચર બિલીફ્સ ઓન ધ મેન્ટલ હેલ્થ ઓફ પેશન્ટ. અને શું ઓળખવાનું છે? રિકોગ્નાઇઝ એટલે ઓળખવું થશે. ઇન્ફ્લુઅન્સ એટલે શું થશે? પ્રભાવ. અને કલ્ચરલ બિલીફનો અર્થ થશે સાંસ્કૃતિક માન્યતાઓ. બરાબર. કે પેશન્ટના મેન્ટલ હેલ્થ ઉપર જે પણ માન્યતાઓ છે, એના સમાજમાં ચાલતા આવેલા જે પણ રિવાજો છે, એનો શું પ્રભાવ છે એના મેન્ટલ હેલ્થ ઉપર, એ બધું ઓળખીને આપણે પેશન્ટને કેર પ્રોવાઈડ કરવાની છે. હવે ધારો કે કોઈ પેશન્ટ છે મેન્ટલ ડિસઓર્ડર સાથે અને એમના સમાજમાં ઘણા એવા રીતિ રિવાજો અને માન્યતાઓ ચાલતી આવી છે, પણ એઝ અ મેન્ટલ હેલ્થ નર્સ તમારે એ બધી જ માન્યતાઓને માન આપવાનું છે અને એ માન્યતાઓનું પેશન્ટની મેન્ટલ હેલ્થ ઉપર કેટલો અસર છે, કેટલો પ્રભાવ છે એ જાણવાનું છે. બરાબર. અને એના અનુસાર તમારે મેન્ટલ હેલ્થમાં જે પણ આવતી જે પણ કેર છે એ પ્રોવાઈડ કરવાની છે. આ થયું 6 કલ્ચરલ કોમ્પિટન્સ. સાતમું છે કોમ્યુનિટી બેઝડ કેર. આપણે મેન્ટલ હેલ્થના પેશન્ટને હોસ્પિટલમાં કેર આપીએ છીએ, પણ હવે શું ચેન્જ આવ્યો છે? હવે શું શિફ્ટ આવી છે કે આપણે પેશન્ટને કોમ્યુનિટી એરિયામાં પણ કેર પ્રોવાઈડ કરી શકીએ છીએ. There is a shift from hospital based treatment to community mental health services. કે મેં કીધું તેમ કે પેશન્ટને આપણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ, પણ હવે શું ચેન્જ આવ્યો છે કે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર. જે શું પ્રમોટ કરે છે? પ્રમોટિંગ કેર ઇન મોર નેચર એન્વાયરમેન્ટ. કે આપણે જેથી પેશન્ટની જે પણ આપણે કેર પ્રોવાઈડ કરવાની છે, જે પણ ટ્રીટમેન્ટ આપણે આપવાના છીએ, એ કેવા એન્વાયરમેન્ટમાં આપણે આપી શકીએ? મોર નેચરલ એન્વાયરમેન્ટ. વધારે કુદરતી વાતાવરણમાં આપણે કેર પ્રોવાઈડ કરી. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટ સિઝોફ્રેનિયાના ડાયગ્નોસિસ સાથે મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં એડમિટેડ હતું અને હવે એને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. બરાબર. તો એના ડિસ્ચાર્જ પછી આપણે કોમ્યુનિટી બેઝડ કેર કેવી રીતે પ્રોવાઈડ કરી શકીએ? હોમ વિઝિટ દ્વારા. બરાબર. હોમ વિઝિટ કરશો આપણે પેશન્ટની અને રેગ્યુલર ચેકઅપ કરતા રહીશું કે એપિસોડ્સ કેવા છે, સિમ્ટમ્સ હજી દેખાય છે કે નહીં, વગેરે વગેરે જેવી વસ્તુઓ દ્વારા આપણે કોમ્યુનિટી બેઝડ કેર પ્રોવાઈડ કરી શકીએ.
પછી છે સ્ટિગ્મા રિડક્શન. હવે સ્ટિગ્માનો અર્થ શું થશે અહીંયા? સ્ટિગ્મા એટલે કે શેમ, શરમ. રિડક્શન એટલે કે ઓછું કરવું. હવે ઘણા એવા પેશન્ટ છે કે જેમને પોતાને મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર છે એ વસ્તુ જાણીને એ શેર કરી શકતા નથી, હોસ્પિટલ પ્રિફર કરતા નથી. તો એઝ અ મેન્ટલ હેલ્થ નર્સ તમારે એમનું સ્ટિગ્મા રિડક્શન કરીને શું કરવાનું છે? હોસ્પિટલમાં એ ટ્રીટમેન્ટ લે એના માટે પ્રોત્સાહન આપવાનું છે. નર્સિસ આર પ્લેઇંગ એન એક્ટિવ રોલ ઇન રેઝિંગ અવેરનેસ. બરાબર, નર્સિસ શું કરી રહી છે? નર્સિસ એક્ટિવ રોલ પ્લે કરી રહી છે શેમાં? ઇન રેઝિંગ અવેરનેસ. અવેરનેસ ફેલાવવામાં, બરાબર, જાગૃતતા લાવવામાં નર્સિસ એ એક્ટિવ રોલ પ્લે કરી રહી છે. શા માટે? શેની જાગૃતતા? ટુ રિડ્યુસ ધ સ્ટિગ્મા સરાઉન્ડિંગ મેન્ટલ હેલ્થ ઇશ્યુ. કે પેશન્ટને જે પણ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે એને લઈને એમણે કોઈ પણ જાતની શરમ રાખવાની જરૂર નથી. તો આ થયા મેન્ટલ હેલ્થના કરંટ 8 ટ્રેન્ડ્સ આપણે જોયા. બરાબર, એના સિવાય પણ ઘણા બધા ટ્રેન્ડ્સ છે જે હજી ઉમેરાતા જ જશે. બરાબર, એમાંના મુખ્ય આપણે 8 ટ્રેન્ડ્સને જોયા છે. આઈ હોપ તમને સમજ પડી હોય. જો ના સમજ પડી હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.